ભરૂચની જેબી કોલેજમાં ધ માઇન્ડ કનેક્શન મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ફેકલ્ટી ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અંતર્ગત જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં માઇન્ડ બોડી કનેક્શન પર રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. કોન્ફરન્સને ખુલ્લી મૂકતા આચાર્ય ડોક્ટર એન.બી. પટેલે પરિષદનો હેતુ અને રૂપરેખા આપી હતી, જેમાં મુખ્ય અતિથિ ડોક્ટર જતીન સોની, ડોક્ટર સી.આર. ગઢવી, શશિકાંત પટેલ, જીવરાજ પટેલ, દેવાંગ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સ્ટાફ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન વિભાગના ડોક્ટર વાય.એ. જોગક્ષણ, અમરોલીના શારીરિક શિક્ષણ વિભાગના પ્રોફેસર ડોક્ટર રુસ્તમ સદરી, સુરત કોલેજના એચઓડી મનોવિજ્ઞાન વિભાગના ડોક્ટર આર.એમ. વ્યાસ, શારીરિક શિક્ષણ વિભાગના પ્રોફેસર ડોક્ટર હિમાંશુ દવે, ડોક્ટર એન.બી. કાપડિયા સહિત મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ એક્ટિવિટી ધ માઇન્ડ કનેક્શન પર વિગતે પ્રકાશ પાડી વિસ્તૃત છણાવટ કરી હતી. ને તે પણ દીકરીઓને ખાસ બાળકૃષ્ણની પૂજા કરવાનું કહેવામાં આવે છે. બાળકૃષ્ણની પૂજા કરો. મેં નાનું પુસ્તક લખ્યું છે, શ્રી કૃષ્ણ ક્રીડામૃત. બાળકૃષ્ણની પૂજા કરી તો દરેક દીકરીના મનમાં કૃષ્ણની કલ્પના આવે. કૃષ્ણની જ્યારે કલ્પના કરો તો કૃષ્ણ કોણ? સશક્ત, નિષ્ઠાવાન, નીતિવાન, સાહસી, તમામ આયુધનો જ્ઞાતા, બળશાળી, ટચની આંગળા પહાડ ઉપાડીને એવો વ્યક્તિ, એટલે સર્વ ગુણ સંપન્ન બાળકની કલ્પના. એટલે બાળકૃષ્ણની પૂજા કરતી વખતે જ્યારે આધ્યાત્મિક રીતે કનેક્ટ થાય છે દીકરીઓ, ત્યારે બાળકૃષ્ણના જેવા પોતાના પુત્ર માટેનું આહ્વાન કરે.